નમસ્કાર. આજે આપણે પાર્કિન્સન્સ જેવા એક જટિલ રોગ વિશે વાત કરવાના છીએ, પણ કોઈ મેડિકલ પુસ્તકની જેમ નહીં, બલકે એક ડૉક્ટરની ખૂબ જ અંગત અને હૃદયસ્પર્શી વાર્તા દ્વારા આપણે એને સમજીશું. તો ચાલો શરૂ કરીએ. જ્યારે એક સમયે સાજા કરનાર હાથ ધ્રુજવા લાગ્યો. જરા કલ્પના કરો, જે હાથોએ હજારો લોકોને સાજા કર્યા, એ જ હાથ જ્યારે પોતાનો કાબૂ ગુમાવવા લાગે ત્યારે કેવું લાગે? આ એક વાક્ય જ આપણને આ રોગના સૌથી ઊંડા માનવીય પાસા સાથે જોડી દે છે. તો ચાલો આ વાર્તાની શરૂઆતમાં જઈએ. એ સમયમાં જ્યારે બધું જ એક નાનકડા, એટલા સામાન્ય લાગતા સંકેતથી શરૂ થયું હતું કે કોઈ એના પર ધ્યાન પણ ન આપે. આ છે ડૉક્ટર રાજેશ મહેતા, 58 વર્ષના, ખૂબ જ અનુભવી ડૉક્ટર. એમના હાથ વિશે તો શું કહેવું, એકદમ સ્થિર, સચોટ. એમના સાથીદારો પણ એમના હાથની ચોકસાઈના વખાણ કરતા થાકતા નહોતા. એમનું જીવન એકદમ પરફેક્ટ હતું, બધું જ કંટ્રોલમાં. પણ પછી એક સવારે ક્લિનિકમાં દર્દીઓથી ઘેરાયેલા પ્રિસ્ક્રિપ્શન લખતી વખતે એમના જમણા હાથમાં એક હળવી ધ્રુજારી આવી, બસ એક ક્ષણ માટે. એમણે મનમાં વિચાર્યું, લાગે છે થાકને લીધે હશે, અને એ વાતને ત્યાં જ અવગણી દીધી. ઘણીવાર આવી મોટી બીમારીઓની શરૂઆત આટલી જ શાંતિથી, આટલી જ સૂક્ષ્મ રીતે થાય છે. પણ સંકેતો આવતા રહ્યા. એક દિવસ એમના પત્નીએ કહ્યું, તમારા અક્ષર કેમ બદલાઈ ગયા છે? પહેલાં કેવા મોતીના દાણા જેવા હતા, હવે તો સાવ નાનાને ભેગા ભેગા લખો છો. એમને ખબર નહોતી, પણ આને મેડિકલ સાયન્સમાં માઇક્રોગ્રાફિયા કહે છે. અને હા, એ પાર્કિન્સન્સનો એક ક્લાસિક શરૂઆતનો સંકેત છે. અને પછી તો ધીમે ધીમે બીજા ફેરફારો પણ દેખાવા લાગ્યા. નાના નાના પણ નોંધનીય. જે શર્તના બટન સેકન્ડોમાં બંધ થઈ જતા, એમાં હવે મિનિટો લાગવા માંડી. ચાલવાની સ્પીડ જાણે ધીમી પડી ગઈ હતી. અને સૌથી વિચિત્ર વાત એ હતી કે ચાલતી વખતે એમનો જમણો હાથ જાણે શરીર સાથે ચોંટી ગયો હોય એમ જરાય હલતો નહોતો. આ બધા નાના ટુકડાઓ જોડાઈને એક મોટી, ગંભીર તસવીર બનાવી રહ્યા હતા. શરીરની બહાર તો આ બધું દેખાઈ રહ્યું હતું, પણ અસલી સવાલ તો એ છે કે મગજની અંદર એ ઊંડાણમાં શું ચાલી રહ્યું હતું? આ બધા ફેરફારોનું મૂળ કારણ શું હતું? ચાલો હવે એને જ સમજીએ. ઓકે, તો હવે થોડું વિજ્ઞાનની દુનિયામાં જઈએ. આપણા મગજમાં એક આખું મૂવમેન્ટ કંટ્રોલ સેન્ટર છે, એક જટિલ સિસ્ટમ જે આપણા દરેક પગલાંને, હાથના દરેક ઇશારાને કંટ્રોલ કરે છે. ચાલો જોઈએ એ કેવી રીતે કામ કરે છે. વિચારો, આપણા મગજની અંદર એક સુપર કમ્પ્યુટર જેવો કંટ્રોલ રૂમ છે. એનું નામ છે બેઝલ ગેંગ્લિયા. એનું કામ છે આપણા બધા જ મૂવમેન્ટને એકદમ સ્મૂધ અને પરફેક્ટ બનાવવાનું. અને આ કંટ્રોલ રૂમમાં એક માસ્ટર સ્વિચ છે જેનું નામ છે સબસ્ટેન્શિયા નિગ્રા. બધું અહીંથી જ કંટ્રોલ થાય છે. હવે આ સિસ્ટમને એકદમ સરળતાથી સમજીએ. સમજો કે આ એક ગાડી જેવું છે. એમાં એક એક્સેલરેટર છે જે મૂવમેન્ટને શરૂ કરે છે, ગતિ આપે છે. અને બીજું છે બ્રેક, જે મૂવમેન્ટને ધીમું પાડે છે અથવા તો રોકે છે. એકદમ સ્મૂધ ડ્રાઇવિંગ માટે એક્સેલરેટર અને બ્રેક વચ્ચે પરફેક્ટ બેલેન્સ હોવું જરૂરી છે, ખરું ને? તો સવાલ એ છે કે આ એક્સેલરેટર અને બ્રેક વચ્ચેનું બેલેન્સ કોણ જાળવે છે? એ કામ કરે છે એક સુપર હીરો, જેનું નામ છે ડોપામાઇન. આ એક કેમિકલ મેસેન્જર છે જે આખી સિસ્ટમને સંતુલનમાં રાખે છે. જ્યાં સુધી ડોપામાઇન છે ત્યાં સુધી બધું સ્મૂથ ચાલે છે. તો પછી પાર્કિન્સન્સમાં ગડબડ ક્યાં થાય છે? સમસ્યા ત્યારે જ શરૂ થાય છે જ્યારે આ સુપરહીરો એટલે કે ડોપામાઇન ઓછું થવા લાગે છે, જ્યારે આ પરફેક્ટ બેલેન્સ તૂટી જાય છે. ચાલો જોઈએ કે એનાથી શું થાય છે. પાર્કિન્સન્સમાં થાય છે એવું કે જે સબસ્ટેન્શિયા નિગ્રા નામની જગ્યા છે ને, ત્યાં ડોપામાઇન બનાવતી ફેક્ટરીઓ એટલે કે આપણા ન્યુરોન્સ ધીરે ધીરે બંધ પડવા લાગે છે. એ ન્યુરોન્સ મૃત્યુ પામવા લાગે છે. અને પરિણામ? મગજમાં ડોપામાઇનનો સપ્લાય ઘટી જાય છે. અને જેવું ડોપામાઇન ઓછું થાય એટલે પેલી ગાડીનું બેલેન્સ બગડી જાય, એક્સેલરેટર નબળું પડી જાય અને બ્રેક જરૂર કરતાં વધારે લાગવા માંડે. ગાડી જાણે સતત ખેંચાઈ રહી હોય, અટકી રહી હોય. આ જ કારણે પાર્કિન્સન્સના દર્દીઓમાં ધ્રુજારી, શરીરમાં જડતા અને ગતિનું ધીમું પડી જવું જેવા લક્ષણો જોવા મળે છે. બધું એકબીજા સાથે જોડાયેલું છે. તો હવે આપણને વિજ્ઞાન ખબર છે કે મગજમાં શું ચાલી રહ્યું હતું. આ સમજ સાથે ચાલો ફરી પાછા ડૉક્ટર મહેતાની દુનિયામાં જઈએ. હવે આપણે સમજી શકીશું કે એમના શરીરમાં જે કંઈ થઈ રહ્યું હતું એની પાછળનું અસલી કારણ શું હતું. એક દિવસ ક્લિનિકમાં ડૉક્ટર મહેતા એક દર્દીને તપાસી રહ્યા હતા અને અચાનક
એમનો હાથ એટલી જોરથી ધ્રુજવા લાગ્યો કે એમનાથી કાબૂ જ ન રહ્યો. એ જોઈને દર્દીએ ખૂબ જ ધીમેથી, ચિંતા સાથે પૂછ્યું, ડૉક્ટર, તમે ઠીક તો છો ને? બસ આ એક સવાલે જાણે બધું જ રોકી દીધું. એ એક ક્ષણે બધું જ બદલાઈ ગયું. ભૂમિકાઓ જાણે ઉલટાઈ ગઈ હતી. જે ડૉક્ટર હંમેશા સવાલ પૂછતા હતા, આજે એમને સવાલ પૂછવામાં આવ્યો હતો. આજે એ પોતે જાણે દર્દી હતા. અને એ જ ક્ષણે એમને અહેસાસ થયો કે હવે આ વાતને નજરઅંદાજ કરી શકાય એમ નથી. હવે હકીકતનો સામનો કરવો જ પડશે. નિદાન થયું પાર્કિન્સન્સ. અને એ દિવસથી ડૉક્ટર મહેતાનું જીવન એક નવા વળાંક પર આવી ગયું. તો ચાલો હવે એ જોઈએ કે આ રોગ સાથે જીવવાનો મતલબ શું છે, એની સારવાર કેવી રીતે કામ કરે છે અને આ અનુભવમાંથી આપણને શું શીખવા મળે છે. સારી વાત એ છે કે આની સારવાર ઉપલબ્ધ છે. સૌથી મુખ્ય દવા છે લીવોડોપા. એનું કામ એકદમ સીધું છે. આ દવા શરીરમાં જાય છે, મગજ સુધી પહોંચે છે અને ત્યાં જઈને ડોપામાઇનમાં ફેરવાઈ જાય છે. એટલે કે જે ડોપામાઇનની કમી થઈ હતી, આ દવા એને પૂરી કરે છે અને પરિણામે લક્ષણોમાં ઘણો સુધારો જોવા મળે છે. પણ એક વાત સમજવી બહુ જરૂરી છે. પાર્કિન્સન્સ એટલે માત્ર હાથ પગની ધ્રુજારી નહીં. ડોપામાઇન આપણા મૂડથી લઈને ઊંઘ સુધી બધું જ કંટ્રોલ કરે છે. એટલે આ રોગમાં ડિપ્રેશન, ઊંઘની સમસ્યાઓ, કબજિયાત અને ખાસ કરીને સૂંઘવાની શક્તિ જતી રહેવી જેવા બીજા ઘણા લક્ષણો પણ જોવા મળે છે, જેની લોકો ઓછી વાત કરે છે. ડૉક્ટર મહેતા માટે આ અનુભવ એક ડૉક્ટર તરીકે પણ બદલાવ લાવનારો હતો. એમને સમજાયું કે બીમારી એ ફક્ત લેબ રિપોર્ટમાં લખેલું એક નામ નથી. એ એક જીવંત માનવીય અનુભવ છે જે દર્દીના પૂરા જીવનને અસર કરે છે. આ અનુભવ પછી દર્દીઓ પ્રત્યે એમની સહાનુભૂતિ અને સમજ અનેક ગણી વધી ગઈ. અને અંતમાં આ આખી વાર્તા આપણને એક સવાલ પૂછવા પર મજબૂર કરે છે. આપણે કેટલી સહેજતાથી આપણું રોજિંદું કામ કરી લઈએ છીએ, નહીં? ચાલીએ છીએ, લખીએ છીએ, એક કપ ચા પકડીએ છીએ. ક્યારેય વિચાર્યું છે કે આ નાનકડી ક્રિયાઓ પાછળ આપણા મગજની કેટલી અદ્ભુત અને જટિલ સિસ્ટમ કામ કરી રહી છે? કદાચ આજના દિવસ પછી આપણે એની થોડી વધુ કદર કરીશું. Hi there, forest friend. Thanks for clicking on our video. We're so happy you're here. Before we jump in, don't forget to like, subscribe, and share this video with your friends.